टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ પોડકાસ્ટ સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, મહાશિવરાત્રિનો આ પર્વ અને આ પર્વની અંદર આપણે ધામધૂમથી ભગવાન શિવ ભોળેનાથની ઉપાસના કરતા હોઈએ છીએ, વિશેષ પૂજન અર્ચન કરતા હોઈએ છીએ અને સાથે સાથે જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર દિવસ આજનો હોય છે. અને આજની પૂજા વિશેષ કરીને ખાસ ત્યારે બનતી હોય છે કે જ્યારે એના પર અભિષેક જે વિધિ વિધાન સાથે કરવામાં આવતા હોય, અનેક દ્રવ્યો સાથે અભિષેક કરવામાં આવતા હોય ને તે રીતે જ આજે વિશેષ પૂજન અર્ચન થતું હોય છે. અને સાથે જે પણ જાણવાના છે આજના વિશેષ પોડકાસ્ટમાં કે ભગવાન શિવ સાથે જોડાયેલું એ તત્વ, એ રુદ્રાક્ષનું તત્વ, કારણ કે રુદ્ર અક્ષ તેને કહેવામાં આવ્યું છે. રુદ્રાક્ષ એટલે કે ભગવાન શંકરમાંથી જે આંસુ ટપક્યું અને આંસુ રુદ્રાક્ષ તરીકે જમીન પર અવતરિત થયું હતું અને તેને ધારણ કરવાનું કેટલું મહત્ત્વ રહેલું છે, તેના પાછળ કયા રહસ્યો છુપાયેલા છે અને કેટલા જાતના તેના પ્રકારો છે, આ બધા વિશે આપણે માહિતી મેળવવાના છે. આપણી સાથે આ વિશેષ કાર્યક્રમની અંદર જોડાઈ રહ્યા છે એક વિશેષ ગેસ્ટ કે જેઓ એસ્ટ્રોલોજર પણ છે, ટેરો એક્સપર્ટ પણ છે અને સાથે વાસ્તુ એક્સપર્ટ પણ છે. અને આપણી સાથે જ ધર્મશાસ્ત્રના એવા જાણકાર આપણી સાથે કેતકીબેન કાકઈ આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે. આભાર. શરૂઆત કરીએ આજના કાર્યક્રમની અને સૌથી પહેલાં તો પોડકાસ્ટમાં એ જ જાણવું છે બધાને કે રુદ્રાક્ષ આપણે અનેક લોકો ધારણ કરી દેતા હોય, પરંતુ તેની પાછળ અનેક એવું કહેવામાં આવે છે, નિયમો એના પાળવાના ખૂબ જ કપરા હોય છે, અઘરા હોય છે, ગમે તે રીતે એને ના ધારણ કરી શકાય, અનેક લોકો પહેરી શકે, ઘણા લોકો ના પણ પહેરી શકે. આ બધી વસ્તુ જાણવી છે. શરૂઆત કરીએ રુદ્રાક્ષની ઉત્પત્તિની. ચોક્કસ. રુદ્રાક્ષની ઉત્પત્તિ તમે જેમ કીધું કે શિવના અક્ષ એટલે કે જ્યારે અઘોર તપસ્યા શિવજીએ કરી હતી અને જ્યારે શિવજીએ અઘોર તપસ્યા કર્યા પછી જ્યારે નેત્ર ઓપન કર્યા હતા, ખોલ્યા હતા અને ત્યારે એમની આંખમાંથી જે આંસુ વહ્યા હતા એ આંસુ આપણા પૃથ્વી ઉપર પડ્યા અને જ્યાં જ્યાં પડ્યા ત્યાં રુદ્રાક્ષનું વૃક્ષ ઉત્પન્ન થયા છે. ખૂબ સુંદર અને સરસ. શિવજીને બે જ વસ્તુ વધારે પ્રિય છે, એક ભસ્મ અને એક રુદ્રાક્ષ. રુદ્રાક્ષ પહેરવાથી તમારી જન્માંતરની જે પણ તકલીફો છે એમાંથી દૂર થાય છે અને એ જન્માંતરની જે તકલીફોમાંથી બહાર નીકળીને તમે મોક્ષની પણ પ્રાપ્તિ કરી શકો છો. બિલકુલ. અને રુદ્રાક્ષની ઉત્પત્તિ તો જોઈ લીધી, પરંતુ તેની પાછળ એક કથા પણ છે કે જે રીતે આપણે વાત કરીએ, સતી માતા હતા, સતી માતાને પણ એ રુદ્રાક્ષ મળી આવ્યું હતું ને રુદ્રાક્ષ તેને આકર્ષ્યું હતું. રુદ્રાક્ષની અંદર એટલું બધું તેજ હોય છે કે આપણી તમામ નેગેટિવિટી દૂર કરી લે. ચોક્કસ. ખૂબ એટલે સારામાં સારી એવી એનર્જી હોય છે એમાં, કારણ કે આપણા શિવ ભગવાન જે છે એમની આંખમાંથી નીકળેલો આંસુ છે એટલે અઘોર તપસ્યા કર્યા પછી જ્યારે નેત્ર ઓપન થાય છે, જે આંખમાંથી આંસુ નીકળે એટલે એની અંદર ઉર્જા તો અસીમ હોય છે. એટલે એ રુદ્રાક્ષ ધારણ કરવાથી ઘણી બધી સમસ્યાઓનો પણ અંત આવી શકે છે. અચ્છા, રુદ્રાક્ષના ઘણા પ્રકારો પણ છે અને જુદા જુદા કલરમાં પણ આપણે રુદ્રાક્ષ જોઈ રહ્યા છીએ, કારણ કે કહેવાય છે કે નેપાળ બાજુ જાઓ તો એના રુદ્રાક્ષ ત્યાં આગળ ઓરિજિનલ હોતા હોય. અત્યારે ઘણા લોકોને ડુપ્લિકેટ રુદ્રાક્ષ પણ એ લોકો ધારણ કરતા હોય, પરંતુ રુદ્રાક્ષની પરખ કેવી રીતે કરવી આગળ જાણીએ. એની પહેલાં એના પ્રકારો કયા કયા છે, તે કયા કયા કલરો તેની અંદર જોવા મળે છે તે જણાવશો. ચોક્કસ. રુદ્રાક્ષના 4 પ્રકાર હોય છે. પહેલો પ્રકાર છે સફેદ કલરના, ઘણા બહુ રેર કેસમાં મળે છે સફેદ કલરના રુદ્રાક્ષ. એ પછી આવે છે લાલ કલર અને એ પછી આવે છે યલો કલર અને લાસ્ટમાં આવે છે બ્લેક કલર, કાળો કલર. આવા 4 પ્રકાર છે. હવે એની અંદર પણ ચારેની અંદર એવું હોય છે કે સૌથી મોટો એક આમળાની સાઇઝનો સૌથી મોટો એક આવે છે રુદ્રાક્ષ. એ પછી આવે છે બોર સાઇઝનો, એ મધ્યમ આકારનો હોય છે અને ત્રીજો આવે છે નાનકડો ચણાની સાઇઝનો, એ બહુ જ નિમ્ન હોય છે, એકદમ નાનો હોય છે. એ પણ ધારણ કરવાથી ખૂબ સુંદર અને સારું એનું પરિણામ મળતું હોય છે. પણ કહેવાય છે કે સૌથી મોટો જે આમળાની સાઇઝનો જે રુદ્રાક્ષ છે એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. બરાબર. આ સફેદ કલરનો તો કોઈ વખત મેં પણ નથી જોયો ને ઘણા લોકોએ, દર્શકોએ પણ નહીં જોયા, પરંતુ એની પાછળ એવા કલરો જુદા જુદા શા માટે, એનું કોઈ રીઝન? જ્યારે આ જે કલર છે એ જ્યાં જ્યાં ઉત્પન્ન થયા છે, જે પૃથ્વી પર જે જગ્યાએ ઉત્પન્ન થયા છે એની જે જમીનની જે પણ ફળદ્રુપતા હોય એ રીતે અલગ અલગ કલર થયેલા છે. એટલે ત્યાં આગળ જમીનને જોઈ અને ત્યાંના વાતાવરણને અનુકૂળ એ રીતે ઉત્પન્ન એનો કલર થતો હોય. આગળ પણ વાત કરીએ કે અનેક એવા લોકો કહેતા હોય કે તમારે એક મુખી રુદ્રાક્ષ પહેરવાનો, 2 મુખી પહેરવાનો, એવા કેટલા મુખી રુદ્રાક્ષની અત્યારે આપણે ગણતરી કરતા હોઈએ છીએ?
આમ જોવા જઈએ તો 21 મુખી રુદ્રાક્ષ હોય છે અને રુદ્રાક્ષ 21 મુખી કેવી રીતે કહેવાય, એની અંદર એવું હોય છે કે તમારી જે પણ રુદ્રાક્ષ હોય છે એની અંદર જે બધી લાઈનો હોય છે એ પ્રમાણે તમારે એ મુખ કેટલા મુખી છે એ સમજવાની હોય છે. ધારો કે 4 લાઈન હોય તો સમજવાનું કે 4 મુખી રુદ્રાક્ષ છે, અને એવી રીતે કે જેટલી લાઈનો પડે છે એટલા એ રુદ્રાક્ષ મુખી એ રીતે તમે કહી શકો છો કે આટલા મુખી એ રુદ્રાક્ષ છે. બિલકુલ. અને આમ ખૂબ જ જુદા જુદા એના જે ધારણ કરતા હોય ને તેના પણ જુદા જુદા એમને ફળ મળતા હોય. એક મુખી રુદ્રાક્ષ કેવી રીતે હોય છે અને તેને ધારણ કરવાથી કયા ફાયદા થાય? એકમુખી રુદ્રાક્ષ સ્વયં શિવનું અસ્તિત્વ ધરાવે છે, અને એકમુખી રુદ્રાક્ષ જો આપણે આપણી કુંડળીમાં નવગ્રહની વાત કરીએ તો સૌથી પહેલાં સૂર્યદેવની વાત કરીએ તો સૂર્યદેવનું આધિપત્ય એ પહેલાં એકમુખી રુદ્રાક્ષમાં છે, અને એ ધારણ કરવાથી તમને યશ, માન, કીર્તિમાં ખૂબ સુંદર અને એવો સારો એવો વધારો થાય છે. જન્મ જન્માંતરના જે પણ તમને કષ્ટો પડતા હશે એમાંથી તમે બહાર નીકળો છો, આ કારણ કે સાક્ષાત શિવનું સ્વરૂપ છે, એટલે તમને એ પહેર્યા પછી તમારી પોતાની જે પણ આગવી શક્તિઓ છે એમાંથી પણ તમને ખબર પડે છે કે મારી અંદર શું શું શક્તિઓ છે અને એ બહાર નીકળી રહી છે. અને આ તમામ વાત કરીએ 2 મુખી હોય, 3 મુખી હોય, તેનું પણ વર્ણન આપ કરી દો તો સારું કે આ બધા જુદા જુદા શું ફળ આપશે. ચોક્કસ. કુંડળીની અંદર જો તમારો સૂર્યગ્રહ નબળો હોય તો તમારે આ એકમુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. એવી જ રીતે જો 2 મુખી રુદ્રાક્ષની અંદર પણ એવું જ છે કે 2 મુખી રુદ્રાક્ષ જ્યારે તમે પહેરો તેની અંદર છે અર્ધનારેશ્વરની શક્તિ, એટલે શિવ શક્તિ બંનેની શક્તિ એની અંદર સમાયેલી છે, અને એ રિપ્રેઝન્ટ કરે છે ચંદ્રદેવને. તમારા જીવનની અંદર જો સારા એવા સંબંધો નથી, વ્યક્તિઓ સાથે સારી એવી મધુરતા નથી, તો તમારે એ રુદ્રાક્ષ પહેરવાથી તમારા જીવનમાં ખૂબ સુંદર અને સારી એવી સુમધુર સારા એવા સંબંધો થશે અને બનશે. તમે જો લગ્ન કરવા માટે ઈચ્છુક હોય અને લગ્ન ન થતા હોય તો પણ આ રુદ્રાક્ષ પહેરવાથી તમારા લગ્ન ખૂબ જલ્દી અને સારી વ્યક્તિ સાથે થાય છે. તમારી કુંડળીમાં જો ચંદ્ર પણ નબળો હોય અને જો તમે આ રુદ્રાક્ષ ધારણ કરો તો તમારો ચંદ્ર પણ ખૂબ સુંદર અને સારો એવો મજબૂત થાય છે. બિલકુલ. વાત કરીએ આપણે ત્રીજા રુદ્રાક્ષ એટલે કે 3 મુખી રુદ્રાક્ષની, તો 3 મુખી રુદ્રાક્ષ રિપ્રેઝન્ટ કરે છે મંગળ ગ્રહને, અને એની અંદર આવેલા છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રણેયનો સમન્વય એમાં છે. એટલે જ્યારે તમારી કુંડળીમાં જો મંગળ દોષ હોય કે મંગળના કોઈ પણ પ્રકારના દોષ હોય તો આ રુદ્રાક્ષ પહેરવાથી તમારા એ દરેકે દરેક દોષ દૂર થાય છે. અને જો તમે ક્યાંક તમને ફિયર ફોબિયા હોય તો પણ આ રુદ્રાક્ષ પહેરવાથી તમારો ફિયર ફોબિયા પણ જતો રહે છે. સો બેઝિકલી આ રુદ્રાક્ષ મંગળને રિપ્રેઝન્ટ કરે છે, એટલે તમને નીડર બનાવે છે. તમે કોઈ પણ કામ કરવું હોય તો તમને કોન્ફિડન્સ લેવલ તમારો ખૂબ સુંદર અને સારો કરે છે. બિલકુલ. અને એ જ 5 મુખી ઘણા લોકો પહેરતા હોય છે. 5 મુખીનું એની પાછળનું પણ કારણ છે. 4 મુખી રુદ્રાક્ષ વિશે પહેલાં કહીએ. 4 મુખી પહેલાં લઈએ પછી 5. યસ. 4 મુખી રુદ્રાક્ષ ની વાત કરીએ તો એ બ્રહ્માને રિપ્રેઝન્ટ કરે છે, અને 4 મુખી રુદ્રાક્ષની વાત કરું તો એ બુધ ગ્રહને પણ રિપ્રેઝન્ટ કરે છે. એટલે જો કુંડળીમાં તમારો બુધ ગ્રહ નબળો હોય તો પણ તમે પહેરી શકો છો, અને બુધ ગ્રહ સારો પણ હોય તો પણ તમે પહેરી શકો છો. ખાસ કરીને 4 મુખી રુદ્રાક્ષ વિદ્યાર્થીઓ માટે ખૂબ સુંદર અને સારો છે, જેની એકાગ્રતામાં વધારો કરે છે, ભણવામાં તમને ખૂબ સુંદર અને સારી એવી જ્ઞાન આપે છે. જો તમને કશું યાદ નથી રહેતું તો તમને ખૂબ સુંદર અને સારું એવું યાદ રહે છે. બુધની કોઈ પણ તકલીફ હોય, તમારી કુંડળીમાં બુધની દશા ચાલતી હોય કે બુધથી કોઈ દોષ થતા હોય કે પછી ચંદ્રથી બુધ અને ચંદ્રનો કંઈક યુતિ એવી હોય તો પણ તમે આ રુદ્રાક્ષ પહેરશો તો તમને દરેકે દરેક દોષ દૂર થશે. બુધ ની એની અંદર અસ્તિત્વ છે 4 મુખી રુદ્રાક્ષમાં, એટલે આ સૌથી સારામાં સારું મીડિયા પર્સન, કમ્યુનિકેશન પાવર ખૂબ સુંદર અને સારો એવો વધારનારો છે. એટલે કે જે પણ માર્કેટિંગ ફિલ્ડમાં છે એના માટે પણ આ બેસ્ટ રુદ્રાક્ષ રહે છે. બિલકુલ. અને પંચમુખી. યસ. 5 મુખી રુદ્રાક્ષ પંચ તત્વોને બેલેન્સ કરે છે. આપણી બોડીમાં 5 તત્વો છે અને દરેકે દરેક જગ્યાએ 5 તત્વોથી જ બધું જ બેલેન્સ થાય છે. 5 મુખી રુદ્રાક્ષની અંદર ગુરુ રિપ્રેઝન્ટ કરે છે, એટલે કે ગુરુ ગ્રહનું એની અંદર અસ્તિત્વ છે.
તમારી કુંડળીમાં જો ગુરુ ગ્રહનો દોષ હોય, ગુરુ ગ્રહ નબળો હોય તો પણ તમે આ રુદ્રાક્ષ પહેરી શકો છો. અને જો તમને શારીરિક કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, શારીરિક, માનસિક કે આર્થિક, એના માટે પણ તમે આ રુદ્રાક્ષ પહેરી શકો છો. અને આ રુદ્રાક્ષ પહેર્યા પછી તમને જે પણ શારીરિક તકલીફો હશે એમાંથી ખૂબ સુંદર અને સારી રીતે તમે બહાર નીકળી જશો. બિકોઝ ઓફ 5 મુખી રુદ્રાક્ષ પંચ તત્વોને બેલેન્સ કરે છે, એટલે તમારી બોડીની અંદર રહેલા 7 ચક્રાસને એ બેલેન્સ કરે છે. અને એ બેલેન્સ કરવાથી તમને જે પણ તકલીફો હશે એ તકલીફોમાંથી એ બહાર કાઢે છે. બિલકુલ. અને સૌથી શ્રેષ્ઠ આમ કયો પહેરવા જોઈએ બધા માટે, જો લોકોને પહેરવો હોય તો? જો નોર્મલી તમારે કોઈ પહેરવો હોય તો આ 5 મુખી બેસ્ટ રહેશે, કારણ કે એ બહુ જ રેર કેસમાં નથી મળતો. એ કોમન છે, દરેકને ક્યાંય પણ અવેલેબલ અને સસ્તો મળે છે. સો 5 મુખી રુદ્રાક્ષ દરેક જગ્યાએ અને ઓરિજિનલ જ મળે છે, એમાં કોઈ ડુપ્લિકેટ થતો નથી. એટલે 5 મુખી રુદ્રાક્ષ કોઈને પણ પહેરવો હોય તો એ પહેરી શકે છે, એમાં કોઈ જ પ્રોબ્લેમ થતો નથી. અચ્છા. અને રાશિ પ્રમાણે પણ એને કંઈ પહેરવાનું હોય કે રાશિ પ્રમાણે જો આ પહેરવો હોય 5 મુખી રુદ્રાક્ષ તો તમારે ધન રાશિ અને મીન રાશિ આ 2 રાશિઓએ આ રુદ્રાક્ષ પહેરવો જરૂરી છે. અચ્છા, મેષ રાશિની વાત કરીએ, મેષ વૃષભની, તો આ બંનેને કે પહેરવો? મેષ રાશિને પહેરવો જોઈએ 3 મુખી રુદ્રાક્ષ અને વૃષભ રાશિને પહેરવો જોઈએ 6 મુખી રુદ્રાક્ષ. કારણ કે આપણે જો 6 મુખી રુદ્રાક્ષ ઉપર આવ્યા નથી એટલે એની શું અંદરની શું એમની કાબેલિયત છે, એ પહેરવાથી શું તમને થાય છે, એનાથી શું તમને એના ગુણધર્મો શું છે અને એનાથી તમને શું પ્રભાવ પડે છે એ એની ચર્ચા કરીએ 6 મુખીમાં. 6 મુખીના રુદ્રાક્ષની પણ પહેલાં વાત કરી લઈએ. ચોક્કસ. 6 મુખી રુદ્રાક્ષ રિપ્રેઝન્ટ કરે છે દેવ કાર્તિકેયને. અને ગ્રહની વાત કરું તો શુક્ર ગ્રહ છે. દેવ કાર્તિકેય, સાઉથમાં એને મુરગન કહે છે, એ દેવનું નામ છે. અને એનો મિનિંગ થાય છે સુંદર. દેવનું નામનું મિનિંગ થાય છે સુંદર. એટલે 6 મુખી રુદ્રાક્ષ પહેરવાથી તમારું આકર્ષણ વધે છે. જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, સ્કિનની હોય કે પછી તમને તમારો કોન્ફિડન્સ લેવલ ઓછો હોય તો તમારે આ 6 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. અને જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય, નીચનો શુક્ર હોય, તો પણ તમે આ રુદ્રાક્ષ પહેરશો તો ખૂબ સુંદર અને સારું એવું પરિણામ મળશે. આ રુદ્રાક્ષ મેક્સિમમ જે પણ પહેરે છે એનું એટ્રેક્શન બહુ જ સરસ થાય છે, આકર્ષણ ખૂબ સુંદર થાય છે, જેથી ક્યાંય બી એ જાય છે પૂરેપૂરા છવાઈ જાય છે. સો બેઝિકલી 6 મુખી રુદ્રાક્ષ તમારું આકર્ષણ ખૂબ સુંદર અને સારું એવું વધારનારું છે. વાત કરીએ 7 મુખી રુદ્રાક્ષ. 7 મુખી રુદ્રાક્ષ પ્રેઝન્ટ કરે છે શનિદેવને અને લક્ષ્મી દેવી, અષ્ટલક્ષ્મી દેવીનું આ આધિપત્ય ધરાવે છે. એટલે તમારે જો ફાઇનાન્શિયલી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે આ 7 મુખી રુદ્રાક્ષ પહેરશો તો તમારી જે પણ તકલીફો છે એમાંથી બહાર નીકળશો, ફાઇનાન્શિયલી તકલીફોમાંથી બહાર નીકળશો. અને શનિદેવના કોઈ પણ પ્રકારના દોષ હશે તો પણ તમને ખૂબ સુંદર સારું એનું પરિણામ આપશે. દેટ મીન્સ કે એમાંથી પણ તમને દૂર કરશો, કોઈ પણ દોષોમાંથી તમે દૂર થશો. ખાસ 7 મુખી રુદ્રાક્ષ હું લોકોને પ્રિફર કરું છું જ્યારે એ લોકોની સાડાસાતી હોય ત્યારે. શનિની સાડાસાતીમાં તમારે 7 મુખી રુદ્રાક્ષ ચોક્કસ પહેરવો જોઈએ, જેનાથી તમારી સૂડીનો ઘા સોએ સરે છે. કારણ કે શનિદેવ રિપ્રેઝન્ટ કરે છે 7 મુખી રુદ્રાક્ષને, અને એનાથી એ પહેરવાથી તમને ઘણા અંશે દોષો તમારા દૂર થાય છે. બિલકુલ. અને આગળ પણ વાત કરીએ 8 મુખી રુદ્રાક્ષ દેવ કાર્તિકેયનું સ્વરૂપ માનવામાં આવે છે અને રિપ્રેઝન્ટ કરે છે રાહુદેવને. રાહુદેવ એટલે તમારા મનનો ભ્રમ. રાહુ એટલે તમારી અંદર જે પણ ઇલ્યુશન થતા હોય, એની જે પણ તકલીફો જે રાહુથી થતી હોય, જે દોષો થતા હોય, રાહુના દોષ હોય, તો પણ તમે આ રુદ્રાક્ષ પહેરી શકો છો. જો તમારી ઉપર કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જી હાવી થતી હોય તો પણ તમે આ રુદ્રાક્ષ પહેરશો તો તમારી જે પણ નેગેટિવ એનર્જી તમારી ઉપર હશે એ દરેક નેગેટિવ એનર્જી નીકળી જશે. બની શકે છે જો કોઈ પણ પ્રકારનું બ્લેક મેજિક પણ કર્યું હશે તો પણ એ દૂર થશે. એટલો પાવર આ 8 મુખી રુદ્રાક્ષમાં છે. વાત કરીએ આપણે 9 મુખી રુદ્રાક્ષ. 9 મુખી રુદ્રાક્ષ રિપ્રેઝન્ટ કરે છે
કેતુદેવને, અને એના 9 દુર્ગા એમાં સમાયેલા છે. એટલે તમને નીડર બનાવે છે, સાહસ કરાવે છે. જો તમારી કુંડળીમાં કેતુદેવની કોઈ તકલીફ હશે કે તેનાથી કોઈ તકલીફો થતી હશે તો એમાંથી બહાર કાઢે છે. અને જો તમારે ફોરેન જવું હોય ક્યાંય પણ તો પણ એ તમને મોકલી દે છે. દેટ મીન્સ કે કેતુ ગ્રહ તમને જે પણ જગ્યા છે ત્યાંથી તમને બહાર કાઢે છે. તમને જે જગ્યાએ અટેચમેન્ટ હોય ને ત્યાંથી એ બહાર કાઢે, એ અટેચમેન્ટ બહાર કાઢે અને તમને નવી જગ્યાએ મોકલે છે. સો જો તમારે અબ્રોડ જવું હોય તો આ 9 મુખી રુદ્રાક્ષ બેસ્ટમાં બેસ્ટ ગણવામાં આવે છે. વાત કરીએ 10 મુખી રુદ્રાક્ષ. 10 મુખી રુદ્રાક્ષ મહાવિષ્ણુનો અવતાર ગણાવવામાં આવે છે અને એની અંદર 9 ગ્રહોની એનર્જી છે. એટલે જો તમે આ 9 મુખીમાંથી કોઈ ન પહેરો ને જો 10 મુખી રુદ્રાક્ષ પહેરો તો તમારા ગ્રહ એટલે કે તમારી કુંડળીમાં 9 ગ્રહની જે પણ તકલીફો હશે એમાંથી તમને બહાર નીકળશો. ખૂબ સુંદર અને સારી યશ માન કીર્તિમાં વધારો કરે છે, તમને માન પ્રતિષ્ઠા આપે છે અને તમારા જીવનની અંદર જે પણ મનોરથ છે, તમારી જે પણ ઈચ્છાઓ છે, મનોકામનાઓ છે એ પૂર્ણ કરીને તમને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. બિલકુલ. તો 10 મુખી રુદ્રાક્ષનું આપણે મહત્વ જાણી લીધું, કેવી રીતે તે આપણને ફાયદા અપાવશે તે વિશે વાત કરીએ અને આગળ એ પણ જાણીએ. પહેલાં તો આપણે વાત મેષ વૃષભની કરી લીધી, વાત હવે કરીએ મિથુનની, કારણ કે મારી પણ મિથુન રાશિ અને મારે એ કેવું પહેરવું છે અને મારી સાથે તમામ મિથુન રાશિના જાતકો માટે કયો રુદ્રાક્ષ પહેરવો સારો રહે? મિથુન રાશિના જાતકો માટે 4 મુખી રુદ્રાક્ષ બેસ્ટ રહેશે, કારણ કે એની બુધનું આધિપત્ય છે. એટલે 4 મુખી રુદ્રાક્ષ એમના માટે બેસ્ટ છે. મિથુન રાશિના સ્વામી પણ બુધ દેવ ગણાય છે. એટલે 4 મુખી રુદ્રાક્ષ તમારા માટે ખૂબ સુંદર અને સારો રહેશે. બિલકુલ. અને કર્કની વાત કરીએ તો? કર્ક રાશિ માટે 2 મુખી રુદ્રાક્ષ બેસ્ટ છે, કારણ કે એ ચંદ્રને રિપ્રેઝન્ટ કરે છે અને એમનો સ્વામી કર્ક રાશિના સ્વામી પણ ચંદ્રદેવ છે. અને સિંહ રાશિના જાતકોએ પણ કયો ધારણ કરવો એ પણ જણાવીએ. સિંહ રાશિના જાતકોએ 1 મુખી કાં તો પછી 12 મુખી, આ બેમાંથી જે તમને મળતો હોય, જે અવેલેબલ હોય એ પહેરી શકો છો, જેનાથી તમને સૂર્યનું ખૂબ સુંદર અને સારું એવું પરિણામ મળે છે. એના પછી આવશે આપણી કન્યા રાશિ. તો કન્યા રાશિ માટે પણ 4 મુખી રુદ્રાક્ષ ખૂબ સુંદર અને સારો રહેવાનો છે. એ લોકોને પણ બુધના સ્વામીનું જ બુધના સ્વામીનું જ પહેરવો જોઈએ રુદ્રાક્ષ, એટલે કે 4 મુખી રુદ્રાક્ષ એમના માટે બેસ્ટ છે. વાત કરીએ આપણી તુલા રાશિની. તો તુલા રાશિને 6 મુખી રુદ્રાક્ષ બેસ્ટ રહેવાનો છે એમના માટે. વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિ માટે મંગળની એનર્જીવાળો 3 મુખી રુદ્રાક્ષ બેસ્ટ રહેવાનો છે. ધન રાશિની વાત કરું તો ધન રાશિની વાત પહેલાં પણ મેં કરી હતી કે યસ, એમના માટે પણ ખૂબ સુંદર સારો એવો 5 મુખી રુદ્રાક્ષ રહે છે ધન રાશિ માટે. અને એના પછી આપણે વાત કરીએ મકર રાશિની, તો એમના માટે 7 મુખી, અને એના પછી કુંભ રાશિની વાત કરું તો એમને પણ 7 મુખી જ બેસ્ટ રહેવાનો છે. મીન રાશિ માટે પણ 5 મુખી રુદ્રાક્ષ બેસ્ટ રહે છે. બિલકુલ. તમામ રાશિના જાતકો માટે આપણે જાણી લીધું કયા પહેરવા, કયા ધારણ કરવા રુદ્રાક્ષ સારા રહેશે, પરંતુ એ પણ જાણવું છે કે આને પહેરવા માટેના કોઈ નિયમો ખરા? આના નિયમો એટલા જ છે કે જો કોઈ વ્યક્તિ એટલે કે કોઈ મેન પર્સન, પુરુષ માણસ પહેરે તો એ માંસ મદિરાનો ત્યાગ કરે. અને આ તમે પહેરવા પછી તમારે આ અમુક વસ્તુઓને તમારે ન અડવાની હોય, એટલે કે તમે આલ્કોહોલ નથી લઈ શકતા, તમે નોનવેજ નથી ખાઈ શકતા. ઘણી બધી જગ્યાએ એવું પણ કહે છે કે તમે ડુંગળી લસણ પણ નથી ખાઈ શકતા. પણ એ ડિપેન્ડ એની ઉપર છે કે કયા વ્યક્તિએ શું વિચારીને પહેરે છે. બાકી તો મેઇન વસ્તુ મારી દ્રષ્ટિએ ફક્ત આલ્કોહોલ અને નોનવેજ ન ખાઓ એ વધુ સારું રહે છે. બિલકુલ. અને એને પહેરવાનો કોઈ સમય ખરો? ના, પહેરવાનો કોઈ સમય હોતો નથી. તમારે જ્યારે પહેરવું જોઈએ કે સવારે કે ભાઈ સાંજે, સંધ્યાકાળે? તમારે જ્યારે જો એને ધારણ કરવું હોય તો સૂર્ય ઉદય થાય ત્યારે જ પહેરવાનો છે. અને તમે કયા મુખી રુદ્રાક્ષ પહેરો છો એની ઉપર છે. ધારો કે તમે સૂર્યદેવનો એટલે કે 1 મુખી રુદ્રાક્ષ પહેરતા હો તો તમારે રવિવારે પહેરવાનો છે. ધારો કે તમે 5 મુખી રુદ્રાક્ષ પહેરતા હોય તો તમારે ગુરુવારે પહેરવાનો છે. એ રીતે તમારે જોવું પડશે કે તમારે કેટલા મુખી રુદ્રાક્ષ પહેરવાનો છે અને કયા દિવસે એ થાય છે, એ દિવસ કયો આવે છે. ઘણા લોકો એવું પણ કહે કે રુદ્રાક્ષ પહેર્યું હોય તો તમારાથી પથારીમાં સુવાય ના રાતે. એની પાછળનું હકીકત શું? એટલે મિથ્ય ઘણા બધા છે રુદ્રાક્ષને લઈને કે આ ટાઈમે ના પહેરાય, આમ ના કરાય, તમે નાહવા જતા હો ત્યારે એને કાઢીને પછી બાથરૂમમાં જવું પડે. આ બધા નિયમો શું?
આવા નિયમો મને નથી લાગતું કે યોગ્ય છે, કારણ કે રુદ્રાક્ષ તો સ્વયં શિવની છે. હવે તમે ઘણી બધી વસ્તુઓ તમે ગળામાં પેન્ડલ પહેરતા હોય છે, માતાજીનું પેન્ડલ પહેરતા હોય છે, ઘણા બધી વસ્તુઓ તમે પહેરતા હોય છો, તોય તમે નાહવા તો જતા જ હો છો, ત્યારે એ બધું થોડું કાઢીને જતા હો છો. ઘણી બધી વસ્તુઓ એવી હોય છે. પણ હા, બની શકે તો તમે રાત્રે સૂતી વખતે કાઢીને સૂઈ જાઓ તો બેસ્ટ રહેવાનું છે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. કદાચ બની શકે આપણને જ નડતું હોય, વાગે તો કદાચ આપણે કાઢી નાખીએ, પણ યસ, તમે કાઢીને સૂઈ શકો છો. હા, તમે જ્યારે કોઈ સ્મશાને જતા હોય, તમારા ઘરમાં કોઈ સૂતક આવ્યું હોય, કોઈનું જન્મ થયો હોય, કોઈનું મરણ થયું હોય, ત્યારે તમારે રુદ્રાક્ષ ન પહેરવો જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓની વાત કરું તો એ લોકોએ જ્યારે પીરિયડ્સમાં હોય ત્યારે એમને આ રુદ્રાક્ષ ન પહેરવો જોઈએ. અને બને તો જ્યારે બી તમે રુદ્રાક્ષ પહેરો તો તેને થોડું શુદ્ધિકરણ કરી દેવું જોઈએ. ધારો એટલે કે તમારે ગંગાજળના તેની ઉપર છાંટા લગાવો કે પછી ગંગાજળમાં એક દિવસ બોળી રાખો, દેન આફ્ટર તમે પહેરી શકો છો. જ્યારે પણ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું સૂતક આવે કે તમે કોઈ સ્મશાન જઈને આવ્યા હોય તો પણ, જો તમને ખબર છે કે તમારે સ્મશાને જવાનું છે તો રુદ્રાક્ષ કાઢીને જ જવાનું. બિલકુલ. અને જ્યારે આપણે ઇન રૂટીનની વાત કરું, જ્યારે આપણે રુદ્રાક્ષ પહેરી રાખ્યા હોય અને જ્યારે એને કાઢીએ, ઉતારી અને પછી પાછું ધારણ કરીએ, તે સમયે કોઈ નિયમો ખરા એને કોઈ પહેરવાની વિધિ? ના, કોઈ નહીં. તમે જે ફર્સ્ટ ટાઈમ તમે પહેરો ત્યારે એને સિદ્ધ કરવાનો હોય છે. એટલે સિદ્ધ કરવાનું એટલે કે ધારો કે તમે જે પણ મુખી રુદ્રાક્ષ પહેર્યો હોય એ રીતે તમારે સિદ્ધ કરવાનું હોય છે. અને કોમન હું એવું કહી શકું છું કે એક ઓમ રીમ નમઃ શિવાયનો પણ જાપ કરીને તમે એ રુદ્રાક્ષ પહેરી શકો છો. અચ્છા, એ જ રુદ્રાક્ષની ઘણા લોકો માળા પહેરતા હોય ને માળા ગણતા હોય, એટલે માળા કરતા હોય એનાથી મંત્રોની, તો એ પણ યોગ્ય છે કે નહીં? હા, ચોક્કસ. રુદ્રાક્ષની માળાથી તમે જેટલા મંત્ર જાપ કરો છો એ તમારા 100 ગુણા થઈ જાય છે. 100 ગુણા એનું ફળ મળે છે. એટલે બને તો તમે કોઈ પણ પ્રકારના મંત્રો કરો ત્યારે રુદ્રાક્ષની માળાથી જ કરવા જોઈએ. અને બને તો જો તમે શિવજીની ઉપાસના કરતા હોય, ભૈરવ દાદાની ઉપાસના કરતા હોય તો તમારે રુદ્રાક્ષથી જ તમારે માળા કરવી જોઈએ. બિલકુલ. અને રુદ્રાક્ષનું કોઈ કવચ કે યંત્ર બની શકે? ચોક્કસ બની શકે છે. રુદ્રાક્ષના કવચ બની શકે છે. તમારે જે રીતે બનાવ હોય, તમારે તમારી કારકિર્દીને સારી કરવી હોય તો તમે 3 મુખી, 4 મુખી અને 8 મુખી એનો 3 કોમ્બો બનાવીને તમે પહેરી શકો છો. એવી જ રીતે જો તમારે વિદ્યા માટે પહેરવું હોય તો એના માટે પણ 4-5 બની શકે છે. બિલકુલ. અને સાથે એ પણ જાણવું છે કે અત્યારે આ તમામ લોકો છે, ઘણા વાર એવું કહેવામાં આવ્યું છે કે મહિલાઓએ રુદ્રાક્ષથી દૂર રહેવું, મહિલાઓ કોઈ દિવસ રુદ્રાક્ષ ના પહેરી શકે. તેની પાછળ પણ શું છે તેનું કારણ? ગૃહસ્થીમાં છે એટલે કે પછી ના પહેરવાનું કારણ? વધુ પડતા રુદ્રાક્ષ પહેરવાથી તમને વૈરાગ્ય આવે છે. 1 કે તમે 2 કે 3 રુદ્રાક્ષનું એક કવચ બનાવીને પહેરો કે 1 રુદ્રાક્ષ પહેરો, એનાથી તમને વૈરાગ્ય નથી આવતું. એટલે વધુ પડતા જો તમે રુદ્રાક્ષ પહેરો, એવું કહેવાય છે 1100 માળાની રુદ્રાક્ષની માળા તમે પહેરો એટલે તમે તમારામાં જબરજસ્ત એનર્જી પાવર આવી જાય છે. પણ આપણે ગ્રહસ્થ જીવનવાળા એટલું બધું તો પહેરીને ફરવાના નથી. એટલે એનાથી હું એવું માનું છું. અને બીજી વસ્તુ કે સ્ત્રીઓએ ન પહેરવું જોઈએ એનું કદાચ લોજિક એ હોય કે એ પીરિયડ્સમાં થતી હોય એના માટે વિચાર્યું હશે. બાકી અત્યારની સ્ત્રીઓ તો દરેક પહેરે છે. અને હવે એવું રહ્યું નથી પહેલાં જેવું કે સ્ત્રીઓએ ન પહેરવું જોઈએ. હા, એને આ જે અમુક સમયે ન પહેરવાનું હોય એ દિવસોમાં ન પહેરે તો ઓકે છે. બાકી હવે તો દરેક સ્ત્રીઓ પહેલી પ્રિફર્ડ કરે છે, જેન્ટ્સ કરતાં વધારે સ્ત્રીઓ વધારે પ્રિફર્ડ કરે છે કે રુદ્રાક્ષ પહેરે છે. બિલકુલ. અને રુદ્રાક્ષની અંદર એક એનર્જી, એક ઉર્જા પણ આપણે અનુભવતા હોઈએ છીએ. તો શું જ્યારે મેડિટેશન કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ ત્યારે પણ રુદ્રાક્ષ ધારણ કરવું જ પડે અવશ્ય? જો તમારી મેડિટેશનની અવસ્થામાં તમે પૂરા એટલા બધા અંદર ઓતપ્રોત થઈ ગયા હોય તો ઇટ્સ ઓકે, તો વાંધો નથી આવતો. પણ હું એવું માનું છું કે એ જે પણ એનર્જી છે એ તમારી અંદર આવવી જોઈએ. એટલે જો તમે ધારણ કર્યું હશે તો એ પણ જે એનર્જી તમારામાં આવતી હોય છે મેડિટેશનમાં એ તમારા રુદ્રાક્ષમાં પણ જશે. એટલે તમારી અંદર આવે એ વધારે બેટર છે એ રુદ્રાક્ષમાં જાય એના કરતાં. એટલે હું એવું પ્રિફર કરું છું કે તમે રુદ્રાક્ષ પહેર્યા વગર પણ મેડિટેશન કરો, એ વધારે પડતું બેસ્ટ હું માનું છું. અચ્છા, તો શું રુદ્રાક્ષ હોય, આપણે પૂજા કરતા હોય તો રુદ્રાક્ષ ધારણ કર્યા પછી શિવનો સાક્ષાત્કાર થઈ શકે?
શિવનો સાક્ષાત્કાર અત્યારે કળયુગમાં થવો થોડો અસંભવ છે, પણ હા જો તમે રુદ્રાક્ષ પહેરશો તો તમારી ઉર્જા પોઝિટિવ થશે. તમને નકારાત્મક જે પણ ઉર્જાઓ છે એનાથી તમને હાર્મફુલ જે થતા છો એ નહીં થાવ, અને શિવની તમારી ઉપર સારી એવી કૃપા દ્રષ્ટિ ચોક્કસ રહેશે. બિલકુલ. અને આ શિવરાત્રી છે, શિવરાત્રીનો ઉપાય કોઈ સારો હોય તો બતાવી દો. ચોક્કસ. જો તમે રુદ્રાક્ષ પહેરતા હોય તો આ મહાશિવરાત્રિએ તમારે એ રુદ્રાક્ષને ગંગાજળથી સાફ કરી અને તમે જે પણ મંત્ર જાપ કરતા હોય એ મંત્ર જાપથી એને એક્ટિવ કરો, દેટ મીન્સ એને સિદ્ધ કરો તો ખૂબ સુંદર અને સારું એનું પરિણામ મળશે. બીજું કે રુદ્રાક્ષ જો તમે પહેરતા ન હોય અને તમારે પહેરવાનું હોય તો આ દિવસ ખૂબ બેસ્ટ છે. તમે સિદ્ધ કરી શકો છો, જાતે સિદ્ધ કરી શકો છો. તમે અમુક માળા કરો તો તમારો જે રુદ્રાક્ષ તમે જે પહેર્યો છે એ સિદ્ધ થાય છે. બની શકે છે 1100 માળા કરી શકો છો કે 11 પણ માળા કરી શકો, ડિપેન્ડ યુ કે તમારે કેવી રીતે તમારે પોતાની ઉર્જા વધારવી છે રુદ્રાક્ષ પહેરીને. એટલે તમારે જે રીતે તમારાથી થાય સમયને અનુલક્ષીને એ રીતે તમે એ રુદ્રાક્ષને ઉર્જાવાન કરી શકો છો. બિલકુલ. અને ખૂબ જ સરસ એવી માહિતી છે તમામ દર્શક મિત્રોને મળી છે, અમને મળી છે તે, અને તમામ માહિતી આપી તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. આપ અહીંયા આવ્યા અને ખૂબ જ સરસ જાણકારી આપી તે માટે. શુભમ ભવતુ. બિલકુલ. અને દર્શક મિત્રો, આશા છે ખૂબ જ મસ્ત એવીને રસપ્રદ માહિતી આપણને મળી છે. શિવ તત્વની એ પ્રાપ્તિ, અનુભૂતિ કેવી રીતે કરવી એક રુદ્રાક્ષના માધ્યમથી, અને કેવા તેના આ નિયમો હોય છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી. ને આવી જ અનેક રજૂઆતો સાથે ફરી હાજર થઈશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.